નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું એક નવા ટોપિક વિશે, એટલે કે અત્યાર સુધી આપણા ચેપ્ટરને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરેલા છે અને આ 3 ભાગની અંદર જે વિભાજિત કરેલા છે એમાંથી આપણે 3 ભાગમાંથી પસાર થશું. એટલે આપણે જ્યારે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે કોઈ પણ અયસ્કને બહાર કાઢીએ છીએ એમાંથી આપણે શુદ્ધ પ્રમાણમાં આપણે આપણી ધાતુ મેળવી શકશું. એમાંનો પહેલો ભાગ હતો આપણું ધાતુ અયસ્કનું સંકેન્દ્રણ કરવું, અને અયસ્કના સંકેન્દ્રણ કરવા માટે આપણે જુદી જુદી 4 પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જ્યારે અયસ્ક સંકેન્દ્રિત થઈ જાય છે ત્યારબાદ એમાંથી આપણે સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ કરવાનું છે, અને ધાતુનું અલગીકરણ કરવા માટે આપણે બીજું સ્ટેપ જોયું હતું. એમાં એવું કીધું હતું કે જ્યારે ધાતુનું આપણે રિડક્શન કરવું હોય એ પહેલાં આપણે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું ખૂબ જ જરૂરી છે, અને ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય ત્યારબાદ એનું રિડક્શન કરવું આપણે સરળ પડે છે. એટલા માટે એનું ઓક્સાઇડમાં રૂપાંતર માટેની નિસ્તાપન અને ભુંજનની પદ્ધતિ વિશે વાત કરી હતી, અને ત્યારબાદ એના રિડક્શન માટેની ઉષ્માગતિકીય સિદ્ધાંત માટેનો એલિંગામ ડાયાગ્રામ વિશે આપણે વાત કરી હતી. અને આજે પણ આપણે થોડો ઘણો એલિંગામ ડાયાગ્રામ વિશે પણ થોડીક માહિતી મેળવશું, એટલે કે 2 રીતે આ સાબિત કરીશું. એમાં આજે જે છે આપણે હવે આપણી પાસે ઓક્સાઇડ બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઓક્સાઇડ બનીને કમ્પ્લીટ થયા છે, તો હવે ઓક્સાઇડમાંથી આપણે એનું રિડક્શન કરી અને ધાતુને બહાર કાઢવાની છે. એમાંથી જુદી જુદી 2-3 ધાતુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાંની આજે પહેલી વાત કરીએ કે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ, એટલે કે આયર્નનો ઓક્સાઇડ હોય એમાંથી આપણે એની ધાતુને આપણે બહાર કાઢવી છે. એટલે કે આયર્ન હોય, એટલે કે આયર્ન ઓક્સાઇડ હોય એમાંથી આપણે મેળવવો છે આયર્ન, અને આ આયર્ન મેળવવો છે તો ઓક્સાઇડમાંથી આયર્ન મેળવ્યો છે તો આ પદ્ધતિમાંથી આપણે અહીંયા કરીશું રિડક્શન, અને આ રિડક્શન પદ્ધતિ દ્વારા આપણે એમાંથી આપણે આયર્ન મળશે. પણ મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન આપવાની છે કે આ પદ્ધતિ છે એ પદ્ધતિ ખૂબ જ જરૂરી છે, અને બીજી વસ્તુ આ પદ્ધતિથી આપણે જે ધાતુ મેળવીએ છીએ એ ઘણી બધી શુદ્ધ મળે છે, પણ એટલી બધી શુદ્ધ હોતી નથી કે જે આપણે એનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ. એટલા માટે એની શુદ્ધિકરણ પણ કરવું પડે છે. શુદ્ધિકરણની પદ્ધતિઓ પછી જોઈશું આપણે. એટલે કે આજે આપણે શીખીએ કે આયર્નના ઓક્સાઇડમાંથી આયર્નનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. એટલે કે આયર્નની 2 મુખ્ય ધાતુ, એટલે કે જ્યારે તમે અયસ્કનું સંકેન્દ્રણ કરો અને સંકેન્દ્રણ કર્યા પછી એના ઓક્સાઇડમાં રૂપાંતર કરી દો, ઓક્સાઇડ આપણા હાથમાં આવી જાય છે, તો આયર્નના મુખ્ય 2 ઓક્સાઇડ છે. આયર્ન હોય તો એફીના મુખ્ય 2 ઓક્સાઇડ છે. ક્યાં ક્યાં ઓક્સાઇડ છે? તો એના માટે એક તો Fe2O3 અને બીજો છે Fe3O4. Fe2O3 છે એને આપણે હેમેટાઇટ કહીએ છીએ, અને Fe3O4 છે એને આપણે મેગ્નેટાઇટ કહીએ છીએ. આ 2 જે ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડ છે એનું આપણે હવે એનું રિડક્શન કરી અને આપણે એમાંથી આયર્નને શુદ્ધ સ્વરૂપે, એટલે જે અંશતઃ શુદ્ધ છે ત્યાં સુધી આપણે એને પહોંચાડવાની છે. તો હવે મિત્રો જ્યારે આ પદ્ધતિ, એટલે કે જ્યારે ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ જાય ત્યારબાદ આયર્નના ઓક્સાઇડ હોય એની અંદર જો ભેજ હોય તો એને તમે નિસ્તાપન અને ભુંજન જેવી પદ્ધતિઓ, જો આ પદ્ધતિમાં શું હતું કે ઊંચા તાપમાને હવાની હાજરીમાં અથવા તો ગેરહાજરીમાં ગરમ કરતા હતા, એટલા માટે જો આની અંદર ભેજ હોય ઓક્સાઇડની અંદર તો એને તમે નિસ્તાપન અને ભુંજનની પદ્ધતિથી એને ગરમ કરો તો એમાંથી પાણી, એટલે કે જે બાષ્પ સ્વરૂપે છે એ નીકળી જશે. બીજું, જો આની અંદર કાર્બોનેટ હાજર હોય તો કાર્બોનેટને પણ ગરમ કરતાં એમાંથી CO2 સ્વરૂપે દૂર થઈ જશે, અને અથવા તો એમ કહી શકાય કે કાર્બોનેટનું વિઘટન થઈ જશે. અને જો એની અંદર સલ્ફરયુક્ત, એટલે કે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો એમાં એનું સલ્ફાઇડનું ઓક્સિડેશન થઈ જશે. હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી આપણી પાસે જે ઓક્સાઇડ આવે છે, આ ઓક્સાઇડ છે એને આપણે એક આ ટાવરની અંદર ભરવામાં આવે છે. હવે ખાસ સમજો કે જ્યારે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવામાં આવે છે ત્યારે આપણે વાત ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત ભઠ્ઠી છે ને એક લાંબો અને ખૂબ ઊંચો ટાવર હોય છે. હવે પહેલાં તો આપણે સમજી લઈએ કે આપણે આ જે વાત ભઠ્ઠી છે એનું મિકેનિઝમ શું છે, કઈ રીતે કામ કરતી છે. તો આની અંદર તમે જોશો ને તો આ વાત ભઠ્ઠી એક તો ખૂબ ઊંચો ટાવર છે, અને આની અંદરથી ઉપરથી અહીંયા તમારે શું કરવાનું છે કે જે તમારી પાસે ઓક્સાઇડ આવેલો છે એ ઓક્સાઇડ લેવાનો, એટલે કે જે ઓક્સાઇડવાળી અયસ્ક છે એ લેવાની છે, એની સાથે તમારે લાઇમસ્ટોન ભેળવવાનો છે, અને એની સાથે તમારે કોક ભેળવવાનો, એટલે કે આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરી અને આ ટાવરના સૌથી ઉપરના ભાગની અંદર તમારે અહીંયા મૂકી દેવાનો છે, અને ત્યારથી તમારે ધીમે 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 નીચે પડવા દેવામાં આવે છે. હવે જ્યારે નીચે ધીમે ધીમે પડવા દેવામાં આવે છે ત્યારે અહીંથી તમારે હવા પસાર કરવામાં આવે છે. અહીંથી શું થશે તો કે હવા અને O2
આની અંદર શું થતું છે? હવા પસાર થતી હશે, અને હવા પસાર થાય તો હવાની અંદર શું હોય? ઓક્સિજન હાજર હોય, અને હા હવાની અંદર જે ઓક્સિજન હાજર હોય એ ઓક્સિજન અહીંની હાજરીમાં અહીંયા જ હશે. અને ઉપરથી તમે શું પાડવા દેવામાં આવે છે? તો કે અયસ્ક, લાઇમસ્ટોન અને કોક આ ત્રણેય આની સાથે અહીંયા ટાવરની અંદર જશે. અને આ ટાવર છે, તમે ખબર છે કે આ ટાવર ઊંચો એટલો બધો છે, એટલે કે નીચે છે અહીંયા કોઈ પણ હવાની હાજરીમાં કોઈ પણ એને આપણે બળતણ વડે ગરમ કરશું કે હીટ આપીશું ત્યારે નીચેના ભાગમાં છે ખૂબ ઊંચું તાપમાન હોય, લગભગ 2200 કેલ્વિન સેન્ટીગ્રેડ તાપમાન હોય. અને ડિગ્રી સેન્ટીગ્રેડમાં ફેરવીને તો પણ એપ્રોક્સિમેટલી આપણે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન થાય છે, ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. અને આ તાપમાનથી જો તમે જેમ જેમ ટાવરમાં ઊંચે જશો, એટલે કે નીચે તાપમાન કેવું હશે? ખૂબ વધારે હશે. જેમ જેમ ઉપર જશો એમ તાપમાન શું થઈ જશે? ઓછું થઈ જાય છે. કારણ કે તાપમાન, આ ટાવર છે એની લંબાઈ ઊંચી છે, એટલે ઉપર જતાં તાપમાન શું થાય છે? ઘટતું જાય છે. અને ત્યારબાદ જે એની સાથે જે પ્રક્રિયાઓ થાય છે એની આપણે વાત કરવાની છે. અને આ ક્વેશ્ચન છે મિત્રો, એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. મેં જ્યાં અગત્યના ક્વેશ્ચન છે એ તમને કહી દીધેલું છે, તો એ ઉપર ખાસ તમારે ફોકસ કરવાનું છે. હવે આને સમજીએ આપણે પ્રક્રિયાઓ કેવી રીતે થતી હોય. તો કે હવે આપણે શું કરેલું છે કે આપણી પાસે જે ઓક્સાઇડ છે આયર્નનો, એ ઓક્સાઇડ એની સાથે લાઇમસ્ટોન ભેળવેલો છે. હવે બીજું એક વસ્તુ કીધું કે અયસ્કનો ઓક્સાઇડ એટલે તો આપણને ખબર પડી ગઈ કેવો અયસ્કનો ઓક્સાઇડ હશે, કાં તો હેમેટાઇટ હશે ને કાં તો શું હશે? અહીંયા મેગ્નેટાઇટ હશે. બીજું લાઇમસ્ટોન એટલે શું? લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 ને લાઇમસ્ટોન કહેવામાં આવે છે. અને કોક એટલે શું? તો કે કાર્બન. કાર્બનને સારી ભાષામાં આપણે કોક કહેવામાં આવે છે. તો કે આ ત્રણેયનું મિશ્રણ કરી દેવામાં આવે છે અને એકદમ ઝીણો ભૂકો કરી અને આ જે છે ટાવરના ટોપ ભાગની અંદરથી ધીમે ધીમે નીચે પડવા દેવામાં આવે છે. હવે જ્યારે ધીમે ધીમે નીચે પડવા દેવામાં આવે છે ત્યારે કોકનું શું થતું હશે, લાઇમસ્ટોનનું શું થતું હશે અને અયસ્કનું શું થતું હશે, એ ધીમે ધીમે એક પછી એક આપણે એની પ્રક્રિયાઓ સાથે સમજીએ, જેથી કરીને આપણને આ પ્રક્રિયા સમજવી ખૂબ અઘરી ન પડે. કારણ કે તમે જો ડાયરેક્ટ વાંચવાની કોશિશ કરશો ને તો આ તમને જે ક્વેશ્ચન છે એ તમારા માટે ખૂબ અઘરો પડશે. તો હું જે તમને શીખવાડું છું એ તમારે યાદ રાખવાનું છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કોકની. તો કે હવે શું થતું હોય? તો કે ટાવરના નીચેના ભાગની અંદર શું છે? હવા પસાર કરવામાં આવે છે. હવા પસાર કરવામાં આવે છે ત્યારે ઉપરથી ત્રણ વસ્તુ પડે છે, તો અયસ્ક, લાઇમસ્ટોન અને કોક. હવે કોક છે કાર્બન છે. કાર્બન તમને ખબર છે કે હવાની હાજરીમાં જ્યારે કાર્બનને સળગાવવામાં આવે ત્યારે હવાની હાજરીમાં કાર્બન સળગવા મળે છે. અને સળગવા મળશે તો શું થશે? તો કે અહીંયા જે કાર્બન છે, ઉપરથી જે કાર્બન નીચે પડે છે એ કાર્બન, એટલે કે એ કાર્બન અહીંયા આવશે, એની સાથે હવામાં રહેલું ઓક્સિજન જોડાય અને આમાંથી CO2 બનાવી નાખશે. જો આ પ્રક્રિયા ખાસ સમજો, આડેધડ તમે યાદ રાખવાની કોશિશ કરશો તો ક્યારેય નહીં રહે. એટલા માટે સૌ પ્રથમ શું થતું હોય કે જેવો કોક અહીંથી નીચે પડે છે ત્રણેય વસ્તુ, પણ પહેલી આપણે એક એક પ્રક્રિયાથી વાત કરીએ તો જે કાર્બન નીચે આવે છે, કાર્બન નીચે માની લો કે અહીં સુધી કાર્બન નીચે આવ્યો તો અહીંયા હવાની હાજરી છે, ઊંચું તાપમાન છે, જેથી કરીને કાર્બન અને ઓક્સિજન બંને જોડાય અને એમાંથી બનાવી નાખશે CO2. હવે આપને ખબર છે કાર્બન કેવો હોય છે? ઘન અવસ્થામાં હોય છે. ઓક્સિજન કેવો હોય છે? વાયુ અવસ્થામાં હોય છે. અને કાર્બન ડાયોક્સાઇડ પણ પોતે કેવો હોય છે? વાયુ અવસ્થામાં હોય. જેથી કરીને વાયુ અવસ્થામાં હોવાથી કાર્બન ડાયોક્સાઇડ આ ટાવરની અંદર ઉપર ચડે છે. હવે જેવો ટાવરની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ ઉપર ચડે છે અને આ રિજિયનમાં આવે છે, એટલે કે 9000 થી લઈ અને 1500 કેલ્વિન સેન્ટીગ્રેડ કેલ્વિન તાપમાનમાં ગાળાની અંદર આવે છે, ત્યારે આ જે કાર્બન છે આપણો જે કાર્બન ડાયોક્સાઇડ બનેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ ટાવરની અંદર ઉપર ચડે છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ અહીંથી જો આ પ્રક્રિયામાં જો સતત ઉપરથી આ ત્રણેય વસ્તુ તો પડતી જ હોય છે, એની સાથે જો અહીંયા તો કાર્બનનું ઓક્સિજન સાથે સંયોજન બની અને કાર્બન ડાયોક્સાઇડ બની ગયું છે, પણ આ કાર્બન ડાયોક્સાઇડ જેવો ઉપર ચડે તો આ વિસ્તારમાં જે કાર્બન પડતો હોય એની સાથે પોતે પ્રક્રિયા કરી અને આમાંથી પણ પોતે 2 મોલ કાર્બન મોનોક્સાઇડ બનાવી નાખે છે. અને આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ ઘન વાયુ અવસ્થામાં હોય છે, કાર્બન ઘન હોય છે અને કાર્બન મોનોક્સાઇડ પરિણામી બને છે પણ કેવો હોય છે? વાયુ હોય છે. હવે મજાની વાત એ છે મિત્રો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બને છે, બીજું કાર્બન મોનોક્સાઇડ બને છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ ઉપર ચડ્યો એ કાર્બન સાથે પ્રક્રિયા કરીને પાછો કાર્બન મોનોક્સાઇડ બન્યો. હવે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બંને કેવા છે? વાયુ અવસ્થામાં છે. અને આ બંને વાયુ અવસ્થામાં છે એટલા માટે ટાવરમાં ક્યાં નીકળશે? ઉપરની તરફ બહાર નીકળશે. અને ઉપર તરફ એટલે કે જેમ જેમ ઉપર જતો જશે, જેમ જેમ ઉપર જતો જશે તો આ રિજિયનમાં આવશે. એટલે કે આ રિજિયન એટલે એ રિજિયન કેટલું? તો કે 500 થી લઈ અને 800 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ પહોંચે છે, પણ સાથે સાથે ઉપરથી આ ત્રણેય વસ્તુ પડે છે. હવે પહેલી વાત આપણે કાર્બનની કરી, ભાઈ કાર્બનમાં આવું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ બનશે ને કાં તો કાર્બન મોનોક્સાઇડ બનશે. હવે આવું શા માટે બને છે આપણે એલિંગામ ડાયાગ્રામથી પણ સમજવાના છીએ કે શા માટે આપણે કાર્બનનો ઉપયોગ કરીને આનું આપણે રિડક્શન કરાવીએ છીએ. પણ એ પહેલાં આપણે આ ટાવરને સમજી લઈએ. હવે આ કાર્બન મોનોક્સાઇડ બન્યો, ઉપરથી જેવું અયસ્ક બને છે. હવે આપણે અયસ્કનો વારો લઈએ કે અયસ્કનું શું થતું હશે? તો કે આ જેવો કાર્બન મોનોક્સાઇડ બને છે એ ઉપરથી રહેલી અયસ્ક છે એની સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે ઉપર અયસ્ક શું પડે છે? તો કે માની લો કે આપણે પડે છે
Fe2O3 અને Fe2O3 સાથે કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરશે. આ કાર્બન મોનોક્સાઇડ ક્યાંથી આવ્યો? તો કે જો આ પ્રક્રિયા કરીને અહીંયા પહોંચ્યું, આ પ્રક્રિયા કરીને અહીંયા પહોંચ્યું, તો આ જે કાર્બન મોનોક્સાઇડ છે એમાંથી અહીંયા Fe3O4 આવું બનશે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. એટલે કે અહીંયા બન્યું, અહીંયા હતો શું, જો મારે જગ્યા નથી એટલે નામ નથી લખતો. Fe2O3 ને શું કહીએ છીએ આપણે? હેમેટાઇટ. અને હેમેટાઇટનું રૂપાંતરણ કેમાં થઈ છે? મેગ્નેટાઇટની અંદર. એટલે કે અને આ પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો અહીં 2 છે, અહીંયા 3 છે, તો ક્રોસ અહીંયા 3 મૂકી દઉં, અહીંયા હું 2 મૂકી દઉં એટલે આ પ્રક્રિયા બેલેન્સ થઈ જાય છે. એટલે કે પહેલા સ્ટેપની અંદર શું થયું તો કે હેમેટાઇટ છે એનું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ અને મેગ્નેટાઇટમાં રૂપાંતર થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો. હવે આ જેવો ઓક્સાઇડ, જો હજી ઓક્સાઇડ ફોર્મમાં છે, હજી આ જે છે એ પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરેલી કે Fe3O4 છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પાછો પ્રક્રિયા કરી અને આમાંથી 3 મોલ, જો Fe કેટલા છે તો કે 3 FeO બનાવે છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો, એટલે સોરી કાર્બન ડાયોક્સાઇડ અહીંથી છૂટો પાડી દેશે. આ પ્રક્રિયામાં જો Fe કેટલા છે? 3. એ 3 ઓક્સિજન અહીંથી લઈ લેશે એટલે શું બની જશે? 3 FeO. પછી અહીંયા 1 ઓક્સિજન વચ્ચે આ કાર્બન મોનોક્સાઇડ સાથે જતો રહેશે, શું બનાવી નાખશે? કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા જોવો મિત્રો, અહીંયા જે મેગ્નેટાઇટ બન્યું તો મેગ્નેટાઇટ કાર્બન મોનોક્સાઇડ સાથે રૂપાંતરણ થઈ અને શું રૂપાંતરણ થઈ ગયું? એમાં આયન ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ ગયું. હવે ઘણી વખત, જો ખાસ સમજો, ઘણી વખત એવું હોય છે કે જે FeO છે, આ જે FeO છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરી અથવા તો જે આ મેગ્નેટાઇટ છે એ કાર્બન મોનોક્સાઇડ વધુ પ્રમાણમાં, જો આ પ્રક્રિયામાં શક્યતાઓ છે, કારણ કે તાપમાન તો જોઈએ, તાપમાનનો ગાળો કેટલો ઘણો બધો ઊંચો છે અને નીચેથી જેમ ઉપર જેમ તાપમાન ઘટતું જાય છે, એટલે એક શક્યતા એવી છે કે જે આ મેગ્નેટાઇટ બને છે, મેગ્નેટાઇટ કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજાઈને FeO બનાવી નાખશે. પરંતુ અમુક કિસ્સાઓમાં એવું હોય છે કે FeO જો આ પ્રક્રિયા છે વધારે થતી હોય, 70% થતી હોય, તો આ પ્રક્રિયા કેટલી થતી હશે? 30%, કારણ કે આનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે. અને અહીંયા Fe3O4 છે વધુ પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય અને આમાંથી Fe બનાવી નાખે છે. અને અહીંયા જે Fe બનશે એ કેવા અવસ્થામાં હોય છે? પ્રવાહી અવસ્થામાં હોય છે. અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ છે, અહીંયા ઓક્સિજન, જો અહીં 3 Fe બહાર નીકળી જાય તો 4 ઓક્સિજન વધ્યા, અહીં હું 4 મૂકી દઉં તો એમાંથી રૂપાંતરણ કેમાં થઈ જાય છે? 4 મોલ કાર્બન ડાયોક્સાઇડની અંદર. તો આ પ્રક્રિયાને આવી રીતે યાદ રાખવાનું. તો અહીંયા 2 પ્રક્રિયા છે. એક તો Fe3O4 માંથી કાર્બન મોનોક્સાઇડથી સંકળાઈને પાછો ઓક્સાઇડ બનશે અને એક શક્યતા એવી છે કે પાછો એમાંથી શું મળશે? Fe મળશે. આ પ્રમાણ ખૂબ ઓછું હોય છે. હવે આ વાત થઈ આપણે Feની. આ જ તાપમાનના ગાળામાં, એટલે કે 500થી લઈ અને 800 કેલ્વિનના તાપમાનના ગાળાની અંદર જો વાત કરવામાં આવે, હવે લાઇમસ્ટોનનું શું થતું હશે તો કે જે લાઇમસ્ટોન છે, એટલે કે એને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ છે એને ઊંચા તાપમાને એનું વિઘટન થશે. આનું શું થશે? વિઘટન થશે. અને વિઘટન થશે તો આમાંથી શું બનશે? CaO અને CO2. એટલે કે એમાંથી બનશે કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે કે જો તાપમાન ઊંચું હોય ને કાર્બન કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે લાઇમસ્ટોન એને ગરમ કરો ને સિમ્પલ, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શું થાય? છૂટો પડી જાય અને કેલ્શિયમ ઓક્સાઇડ અહીંયા મળશે. તો ખાસ યાદ રાખજો, 500થી લઈને 800 કેલ્વિન સેન્ટીગ્રેડ તાપમાનના ગાળાની અંદર આપણે 4 પ્રક્રિયાઓ યાદ રાખવાની છે. અને આ 4 પ્રક્રિયાઓ યાદ રાખશો ને એ જ પછી થિયરી આપણે લખવાની. અને જોઈ લખવાનું છે કે ભાઈ આમાંથી આ સાથે પ્રક્રિયા કરીને આ વસ્તુ બનેલી છે. હવે એનાથી નીચે જેમ ટાવરમાં હોય, એટલે કે આ પ્રક્રિયા એ પૂરી થઈ ગઈ, હવે એનાથી નીચેનું તાપમાન, એટલે કે નીચે ટાવરમાં આવું તો તાપમાન વધતું જાય છે. એટલે કે હવે 900થી લઈને 1500 કેલ્વિન જે તાપમાન છે તે ગાળામાં શું થતું હશે? તો એક તો પ્રક્રિયા, એટલે કે બીજું શું થતું છે કે અહીંયા શું બન્યું તો કે આયર્ન ઓક્સાઇડ બન્યું. આ આયર્ન ઓક્સાઇડ છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. આયર્ન ઓક્સાઇડ છે જે અહીંયા બનેલો છે એ ઓક્સાઇડ બન્યા પછી શું થશે? ટાવરમાંથી નીચે જ આવશે ને, કારણ કે આ તો કેવા છે? પોતે કાં તો ઘન સ્વરૂપમાં હશે ને કાં તો પ્રવાહી સ્વરૂપમાં છે. વાયુ સ્વરૂપ હોય તો અહીંથી બહાર નીકળી જશે, પણ અહીંયા શું આવે છે? પોતે પ્રવાહી અથવા તો વાયુ ઘન સ્વરૂપમાં છે. જેથી કરીને જેવો અહીં પ્રક્રિયાઓ થઈ એ બધી ક્યાં આવશે? આમ નીચે આવશે. નીચે આવશે એટલે સીધો અહીંથી પાછો કાર્બન મોનોક્સાઇડ નીકળતો હશે. એ કાર્બન મોનોક્સાઇડ સાથે પોતે પ્રક્રિયા કરી અને અહીંયાથી Fe પ્રવાહી સ્વરૂપે મળશે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. Fe અહીંયા શું મળશે આપણને? પ્રવાહી સ્વરૂપે મળશે અને કાર્બન ડાયોક્સાઇડ શું થશે? અહીંયાથી છૂટો પડશે. વધુમાં જે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છે, જો અહીં કેલ્શિયમ લાઇમસ્ટોન નાખવાનું કારણ શું છે તો કે જ્યારે આ ઓક્સાઇડ બનેલો હોય છે, જે આયર્નનો ઓક્સાઇડ છે, એની અંદર સિલિકેટની ઘણી બધી અશુદ્ધિઓ હોય છે. ઘણી બધી અશુદ્ધિઓ રહી ગયેલી હોય છે. જો અશુદ્ધિ આપણે બહાર કાઢીએ છતાં પણ થોડી ઘણી અશુદ્ધિ રહી ગઈ હોય તો સિલિકેટની અશુદ્ધિઓ એટલે આપણે એને શું કહીએ છીએ? SiO3. આને કહેવાય સિલિકેટ. એ આની સાથે સંયોજાય અને આવું એક સંકીર્ણ બનાવી નાખે CaSiO4. અને આને મિત્રો ખાસ યાદ રાખજો, આનું નામ કહેવામાં આવે છે સ્લેગ.
એક પ્રકારનો સ્લેગ બનાવી નાખે છે. સ્લેગ એટલે અશુદ્ધિ. અને આ જે સ્લેગ બને છે એ જો અહીં રહ્યો આ સ્લેગ, પિગલિત સ્લેગ જેને કહેવાય, એટલે કે જેવો આ બનશે પ્રવાહી, એટલું તાપમાન ઊંચું હોય, એટલે કે 2100 થી 2200 કેલ્વિન તાપમાન છે એ તો ખૂબ ઊંચું કહેવાય. થોડું ડિગ્રીમાં કહીએ તો 2200 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ જે તાપમાન છે એનામાં આ સ્લેગ છે એ કેવો હોય, પિગલિત અવસ્થામાં હોય. હવે પિગલિત અવસ્થામાં હોય એટલે પ્રવાહી અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં નીચે પડશે, એટલે એને એવી સિસ્ટમ હોય ટાવરમાં કે એને અલગ કરી નાખો. અને અલગ કરી નાખો. સ્લેગ એટલે બીજું કંઈ નથી, એ શું છે, અશુદ્ધિ છે. એટલે અશુદ્ધિ સ્વરૂપે ઘન કચરો અહીંથી બહાર નીકળી જાય છે. એ સમય દરમિયાન જે એફઈઓ છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજન શું બનાવી નાખશે, એફઈ. કારણ કે તાપમાન એટલું બધું ઊંચું હોય જેથી કરીને એ જે આયર્ન આપણને મળશે એ કેવો મળશે, પ્રવાહી અવસ્થામાં મળશે. અને આ પ્રવાહી અવસ્થામાં મળશે એટલે અહીંયા શું મળશે આપણને, પ્રવાહી આયર્ન મળશે. અને એવી સિસ્ટમ હોય કે જેથી કરીને એ શું કરી લેવામાં આવે, અહીંયાથી બહાર કાઢી લેવામાં આવે અને થોડો સમય માટે એને મૂકી રાખવામાં આવે તો એ ઠરી અને પાછો શું બની જાય છે, ઘન અવસ્થામાં પોતે પાછો આવી જાય છે. તો આવી રીતે મિત્રો આ જુદા જુદા સ્ટેપમાંથી પસાર થઈ અને આપણે જે અહીંયા આયર્ન છે એ મેળવીએ છીએ. હવે ખાસ યાદ રાખજો, અહીંયા જે આયર્ન મળે છે એ મુખ્ય 3 પ્રકારનું હોય છે. અહીંયા જે આયર્ન મળે છે એટલે કે જે કાચું લોખંડ મળે છે એ મુખ્ય 3 પ્રકારનું હોય છે. તો એના માટે પહેલાં તો વાત કરી લઈએ, જે અહીંયા આયર્ન મળે છે એની વાત આપણે ઉપર કરીએ છીએ. તો પહેલું એમાં મળ્યું આપણે કાચું લોખંડ. હવે કાચું લોખંડ શું હોય, તો કે જ્યારે આ પિગલિત અવસ્થામાં આયર્ન મળે છે એ આયર્નની અંદર તમે જે ઉપયોગ શું કરેલો છે, તો કે કોક એટલે કે કાર્બનનો કરેલો છે. હવે કાર્બન છે અહીંયા નીચે જેમ જેમ આવશે એ પ્રક્રિયા કરશે, ક્યારે કાર્બન મોનોક્સાઇડ બનશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે, પણ ખૂબ અલ્પ માત્રામાં, એટલે કે 1% પણ ઓછા પ્રમાણની અંદર કાર્બન છે એ ડાયરેક્ટ અહીં નીચે સુધી પહોંચી જાય પ્રક્રિયા કર્યા વગરનો. એટલે કે એટલી થોડી ઘણી અશુદ્ધિ કોની અંદર રહી જાય છે, આ પીગળેલું જે આયર્ન છે એની અંદર રહી જાય છે. એટલે કે કાચું લોખંડ કોને કહેવામાં આવે છે એવું પૂછવામાં આવે તો ખાસ યાદ રાખજો, કાચું લોખંડની અંદર તમને પ્રમાણ પૂછે તો કાચું લોખંડ છે એની અંદર 4% જેટલું કાર્બન રહેલું હોય છે. કાચા લોખંડ જે મળે છે એમાં કેટલું હોય, 4% જેટલો કાર્બન રહેલો છે અને બીજું અન્ય અશુદ્ધિઓ રહેલી હોય છે. અને અન્ય અશુદ્ધિની અંદર વાત કરવામાં આવે તો શું હોય, તો કે ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન અને મેંગેનીઝ. આ 4 પ્રકારની અન્ય અશુદ્ધિઓ રહેલી હોય છે જેને આપણે કાચું લોખંડ કહેવામાં આવે છે. જો ખાસ સમજો, લોખંડના 2-3 પ્રકાર છે ને, હરેકની વસ્તુ તમારે યાદ રાખવાની છે. સૌથી અહીં જે મળે છે કાચું લોખંડ છે, એમાં 4% કાર્બન હોય છે અને અન્ય અશુદ્ધિમાં આ અશુદ્ધિઓ રહેલો હોય છે. હવે આ કાચા લોખંડનો ઉપયોગ કરી અને ભરતર લોખંડ બનાવવામાં આવે છે. હવે ભરતર લોખંડ એટલે શું, તો કે ભરતર લોખંડ પહેલાં તો બનાવવામાં કેવો, તો કે આ ભરતર લોખંડ બનાવવામાં કાચા લોખંડનો ઉપયોગ થાય છે. હવે આને બનાવવામાં કેવી રીતે આવે છે, તો કે અહીંથી જે છે એ કાચું લોખંડ લેવામાં આવે છે અને આ કાચા લોખંડની અંદર આપણે લોખંડનો ભંગાર નાખવાનો હોય છે, પ્લસ એની અંદર આપણે નાખવાનું હોય છે કોક. આ ત્રણેયનું મિશ્રણ કરવામાં, એટલે કે જે કાચું લોખંડ છે જો એની જેમ ઉપરથી જેમ પ્રકાર આપણે નીચે લખે છે એની ક્વોલિટી આયર્નની ક્વોલિટી શું થઈ જાય, વધતી જાય છે. આ કરતાં આ વધારે શુદ્ધ હોય, એના કરતાં જે આપણે જોશું આગળ એ એનાથી પણ વધારે શુદ્ધ હશે. તો આ જે ભરતર લોખંડ છે કેવી રીતે બનાવવામાં આવે, તો કે આ જે કાચું લોખંડ છે એની અંદર આપણે જે સ્ક્રેપ હોય, જે આયર્નનો જે સ્ક્રેપ હોય એ આપણે જે ભંગારવાળાને આપી દઈએ છીએ, તો એ પરિણામે છેલ્લે કોઈ પણ એવી કંપની સુધી પહોંચતો હશે ને એ સ્ક્રેપ છે, એ સ્ક્રેપનો ઝીણો ભૂકો કરે, એની સાથે કાચું લોખંડ નાખે અને ઉપરથી કોક નાખે, આ બધાને પીગાળી અને ફરી વખત વાત ભઠ્ઠીમાં ઉપરથી નીચે પડવા દેવામાં આવે. હવે જો અહીંયા તમે જોશો તો અહીંયા સીધું આયર્ન ઓક્સાઇડ નથી, પણ અહીંયા શું છે, કાચું લોખંડ છે પ્લસ લોખંડ જે ઓલરેડી લોખંડ હતું પણ એ હવે સ્ક્રેપ થઈ ગયો છે, એને આની અંદર ઉમેરવામાં આવે છે અને કોક ઉમેરવાનું છે, ફરી વખત એનું રિડક્શન કરવામાં આવે છે. એટલે અમુક અશુદ્ધિઓ નીકળી જશે અને બાકીની આ ટાવરની અંદર જેમ નીચે પડશે પાછું તમને લોખંડ મળશે. હવે જે લોખંડ મળશે એ લોખંડ છે એમાં કાર્બનની અશુદ્ધિઓ ઓછી હોય છે. આવી રીતે અને એની અંદર જો વાત કરવામાં આવે કે ભરતર લોખંડમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય, તો લગભગ 3% જેટલું હોય. લગભગ કેટલું હશે, 3% જેટલું શું હોય છે, અહીંયા કાર્બનનું પ્રમાણ હોય છે. તો ખાસ યાદ રાખજો, તમને એમ કે કાચા લોખંડમાં કાર્બનનું પ્રમાણ કેટલું, 4%, અને ભરતર લોખંડમાં કેટલું હોય, 3% લખેલું હોય અથવા તો 3%થી ઓછું લખેલું હોય એટલું કાર્બનનું પ્રમાણ આની અંદર હોય છે. અને હજી એક લોખંડનો જે પ્રકાર છે, એટલે કે કાચા લોખંડમાંથી ભરતર લોખંડ બનાવવામાં આવે છે અને ભરતર લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવામાં આવે છે. હવે આ ઘડતર લોખંડ છે ને એ સૌથી શુદ્ધ છે. એટલે કે ઘડતર લોખંડ શું છે, તો એવું કહી શકાય કે આ
લોખંડનો સૌથી શુદ્ધ પ્રકાર છે. અને જે વ્યાપારિક ધોરણે આપણે ઉપયોગ કરીએ છીએ એ વ્યાપારિક ધોરણે આપણે ઉપયોગ કરીએ છીએ એ ઘડતર લોખંડનો કરીએ છીએ. હવે આ ઘડતર લોખંડનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે કે ઘડતર લોખંડ કેવી રીતે બનાવવામાં આવે છે, તો કે ઘડતર લોખંડને ભણતર લોખંડમાંથી બનાવવામાં આવે છે. અને આ ભણતર લોખંડ છે એને આપણે પરાવર્તનીય ભઠ્ઠી, જે આગળના લેક્ચરોમાં આપણે વાત કરીએ, એ પરાવર્તનીય ભઠ્ઠીની અંદર આપણે મેગ્નેટેટનું પડ ચડાવવામાં આવે છે અને એની અંદર આ તમારે ભણતર લોખંડ નાખી અને ઊંચા તાપમાને ગરમ કરીને એમાંથી આપણે ઘડતર લોખંડ બનાવીએ છીએ. ઘડતર લોખંડ છે એ વ્યાપારિક ધોરણે શુદ્ધ સ્વરૂપ છે જેનો આપણે આજે ઉપયોગ કરીએ છીએ. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ જે ટાવર હતો એ ટાવરની જે આપણે વાત કરીએ છીએ એને આપણે વાટ ભઠ્ઠી કહીએ છીએ. અને વાટ ભઠ્ઠીની અંદર જુદા જુદા તાપમાનના ગાળાની અંદર આપણે જુદા જુદા તાપમાને આપણે જુદી જુદી જે ઓક્સાઇડનું જે રૂપાંતરણ થાય છે અને છેલ્લે આપણે જે ધાતુ મળે છે એની આપણે અહીંયા વાત કરેલી છે. તો આ ટાવર તમારે આવી રીતે ખાસ યાદ રાખવાનો છે. અને લોખંડના 3 પ્રકાર યાદ રાખવાના છે: કાચો લોખંડ, ભણતર લોખંડ અને ઘડતર લોખંડ કહેવામાં આવે છે. અને શરૂઆતમાં જ્યારે મેં શરૂઆત કરી આ થિયરીની ત્યારે મેં તમને કીધું હતું કે આ ટોપિકને આપણે 2 રીતે સાબિત કરવો છે. પહેલું તો આપણે હવે પ્રશ્ન એવો થાય કે તમે અહીંયા કાર્બન એટલે કે કોકને શા માટે લીધો અહીં રિડક્શન કરતા સ્વરૂપે. આપણે એલિંગામ ડાયાગ્રામની અંદર તો ઘણા બધા એવા બધા જોયેલા હતા કે એની અંદર ખાલી કાર્બન નહીં, કાર્બનથી પણ નીચે ઘણી બધી લાઈનો હતી અને જે નીચે લાઈન હોય એની ઉપરની લાઈનવાળાનું રિડક્શન કરી શકે બહુ સરળતાથી. તો એની અંદર ઝીંક પણ હતો, પછી એની અંદર એલ્યુમિનિયમ પણ હતો, મેગ્નેશિયમ પણ હતો. અહીંયા કાર્બન શા માટે ઉપયોગ કરીએ છીએ તો એના માટે પણ આપણે એક સાબિતી લેવાની છે. ત્યાં સુધી તમે આ બરોબર રીતે સેટ નોટની અંદર લખી નાખો. હવે આપણે થોડોક એલિંગામ ડાયાગ્રામ વિશે સમજી અને આ જ વસ્તુને ત્યાં સાબિત કરી દઈએ અને ત્યાં આપણે એવું ખબર પડી જશે કે અહીંયા કાર્બન શા માટે લીધો છે. હવે આપણે જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ એટલે શું કરીએ છીએ, આપણી પાસે શું હતું તો કે આયર્નનો ઓક્સાઇડ હતો એટલે કે FeO હતો. અને FeOની પ્રક્રિયા કોની સાથે કરીએ, અહીંયા કાર્બન સાથે કરીએ. ટૂંકમાં આ પ્રક્રિયા હું તમને સમજાવું છું. અને કાર્બન સાથે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે આમાંથી 2 પ્રક્રિયા સંકળાયેલી છે. એક ઓક્સિડેશન છે, એક રિડક્શન છે. એટલે Fe છે એનું રિડક્શન થઈને Fe આપણને મેટલ મળશે અને અહીંથી કાર્બન મોનોક્સાઇડ મળશે. એટલે કે આ ઉપરની જે પ્રક્રિયા છે આવી રીતે આપણને આપણો જે ધાતુ છે એ મળે છે. એટલે અહીંયા Fe મળે છે. તો આ પ્રક્રિયા તમે જુઓ ને ઓલ ઓવર તો 2 રીતે સંકળાયેલ છે. આમાં એક પ્રક્રિયામાં રિડક્શન થાય છે અને એક થાય છે ઓક્સિડેશન. હવે રિડક્શન કોનું થશે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા FeO જે પ્રક્રિયામાંથી ઓક્સિજન દૂર થતો હોય એને શું કહેવાય, રિડક્શન કહેવાય. તો અહીંયા એક પ્રક્રિયામાં શું થાય છે તો કે અહીં FeO છે એનું રિડક્શન થાય છે અને એમાંથી શું છૂટું પડે તો કે Fe પ્લસ 1O2 આવું છૂટું પડે છે. અને બીજી જે પ્રક્રિયા છે એમાં કાર્બન છે એની સાથે ઓક્સિજન જોડાય અને કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે જ્યારે આયર્ન ઓક્સાઇડમાંથી આયર્ન બને છે ત્યારે એનું ડેલ્ટા જીનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર અહીંયા આપણે ઘણી બધી માહિતી આપે છે કે અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે તો કે અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય છે એ આયર્ન ઓક્સાઇડ એટલે કે FeO અને એમાંથી બને છે શું તો કે Fe આ બંનેના મૂલ્ય ઉપર આધાર રાખે છે. જ્યારે નીચે ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ડેલ્ટા જીનું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે તો કે ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ અહીંયા આપણે શરૂઆતમાં લીધેલો કાર્બન અને એમાંથી બનતો કાર્બન મોનોક્સાઇડના જે ફેરફાર છે એના ઉપર આધાર રાખશે. એટલે કે એના મુક્ત ઉર્જાના ફેરફાર ઉપર આધાર રાખશે. આપણે આ જાણીએ છીએ. હવે આમાં શું થાય છે તો કે અહીંયા આયર્ન ઓક્સાઇડ છે, કાર્બન સાથે પ્રક્રિયા કરો કે અહીંયા રિડક્શન કરતાં અંદર ઉમેરીએ છીએ ને એમાંથી આપણે ધાતુ બહાર નીકળે છે ને અહીંયા કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે પોતે એનું ઓક્સિડેશન થઈ જાય છે. હવે આ પ્રક્રિયામાં તમને ખબર છે કે પ્રક્રિયાને આને આપણે આ પ્રક્રિયા કરવા માટે અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર ખૂબ જ જરૂરી છે અને આપણે એ પણ જાણીએ છીએ કે મુક્ત ઉર્જાનો ફેરફાર જેટલો નેગેટિવ એટલી આ પ્રક્રિયા આપણા માટે સારી છે. હવે આપણે જો એલિંગામ ડાયાગ્રામની વાત કરીએ તો એલિંગામ ડાયાગ્રામની આપણે વાત કરીએ તો એલિંગામ ડાયાગ્રામ ક્યાંક આવી રીતે આપેલો છે આપણે જાણીએ છીએ અને આપણે સરસ રીતે એને શીખેલા છીએ. આપણે પૂર્ણ એલિંગામ ડાયાગ્રામ નથી દોતા પણ આ એલિંગામ ડાયાગ્રામ ઉપર આ વાય અક્ષ ઉપર કોનું મૂલ્ય હોય છે ડેલ્ટા જીનું આવી રીતે હોય છે. એનું મૂલ્ય હોય છે કિલો જૂલ પર મોલની અંદર અને અહીંયા આપેલું હોય છે ટેમ્પરેચર. તમે જે કેલમાં ઉપયોગ કરો કેલ્વિન અથવા તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમાં તમે અહીંયા જોશો જો હવે હું અહીં 2 મૂલ્ય નથી લખતો, આ તો ફક્ત તમને સમજાવું છું. તો અહીંયા એક સીધી લાઈન આવી જાય છે. એ કોની છે તો કે કાર્બન છે એ જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે ત્યારની છે. એક લાઈન તમે જોશો તો આવી રીતે જાય છે
આ કોની છે તો કે કાર્બન છે એ જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને ત્યારની છે. અને એક લાઈન છે એ આવી રીતે જાય છે. આ ક્યારની છે તો કે જ્યારે કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે એ ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને ત્યારની છે. આ ઓલરેડી તમે જાણો છો, આ ઓલરેડી તમે જાણો છો. આ લાઈન ત્રણેય અહીંયા ભેગી થશે. આવી રીતે આ લાઈન આપેલી છે. હવે એક લાઈન એવી છે કે તમે જો ખાસ જોશો તો એક લાઈન એવી નીકળે છે કે જે આવી રીતે જાય છે. અને આ લાઈન કોની છે એ તમે જોશો, એટલે કે આ જે છે એ છે જ્યારે Fe છે એ ઓક્સિજન સાથે જોડાય ત્યારે એમાંથી FeO બને છે ત્યારની છે. આખો એલિંગામ ડાયાગ્રામ દોરવાની જરૂર નથી, આપણે અહીંથી પણ આપણે સમજાઈ જશે. હવે જો અહીંયા જુદા જુદા તાપમાનના સ્કેલ આપેલા છે અને અહીંયા તમને શું આપેલું છે, ડેલ્ટા જીનું મૂલ્ય આપેલું છે, પણ કેમ આપેલું છે, નેગેટિવમાં આપેલું છે. હવે આ પ્રક્રિયાને સાબિત કરવા માટે આમ જોઈએ ને તો એલિંગામની અંદર મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે એલિંગામ ડાયાગ્રામમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે લાઈન નીચે હોય એ એની ઉપરની બધી લાઈન જે છે, લાઈન એટલે જે પણ ધાતુની લાઈન હોય એ બધાનું પોતે રિડક્શન કરી શકે. આ એલિંગામ ડાયાગ્રામની અંદર જે લાઈન નીચે હોય એ એની ઉપરની લાઈન હોય એનું બધાનું રિડક્શન કરી શકે. તો એલિંગામ ડાયાગ્રામ પણ અહીંયા કહે છે. જો અહીં Feની લાઈન જુઓ, એના કરતાં કાર્બનની લાઈન ક્યાં છે, એના કરતાં કાર્બન મોનોક્સાઇડની લાઈન ક્યાં છે. આ કાર્બન, બંને કાર્બન લ્યો, આ કાર્બન અથવા તો આ લાઈન જુઓ તમે ક્યાં છે તો કે આની લાઈન કરતાં કેવી છે, આ નીચે છે. અને નીચે હોય તો એ અહીં શું કરે, ઉપરવાળાનું રિડક્શન કરી શકે. બીજી વસ્તુ મિત્રો, આ કાર્બનનો તમે ઉપયોગ ન કરો ને અહીં તમે એલ્યુમિનિયમનો ઉપયોગ કરો અથવા તો મેગ્નેશિયમનો ઉપયોગ કરો તો પણ ચાલે, એ પણ સરસ રીતે તમે રિડક્શન કરી શકો. પરંતુ મેં શરૂઆતમાં કીધું હતું કે જ્યારે ધાતુ કર્મ વિધિ છે એ એવું સિદ્ધાંત ઉપર કામ કરે છે કે એમાં તો એક તો ખર્ચો ઓછો થવો જોઈએ અને સંપૂર્ણ વૈજ્ઞાનિક પણ પદ્ધતિ હોવી જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે. તો અહીંયા તમે એલ્યુમિનિયમ અથવા તો મેગ્નેશિયમ ઉપયોગ કરો એના કરતાં કાર્બન છે એ પ્રમાણમાં આપણે સસ્તું પડતું હોય અને કાર્બન તો ઘણી સરળતાથી મળી રહેશે. તો આ સસ્તું મળે છે. બીજી વસ્તુ આ અનુકૂળ છે આના માટે, કારણ કે આપણે એલિંગામ ડાયાગ્રામ પણ અહીંયા કહે છે, એના ડેલ્ટા જીના મૂલ્યો પણ કહે છે કે આના કરતાં ડેલ્ટા જીના મૂલ્યો ઓછા છે, જેથી કરીને આ પ્રક્રિયાની અંદર આ કેવી થશે, બહુ સરળતાથી થશે. અને પ્રેક્ટિકલી આ ડેટાને આપણે સમજવો હોય તો આ પ્રક્રિયા એટલે કે આ અલગ જે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા છે એ બે પ્રક્રિયામાં હું બધાને બે વડે ગુણી દઉં જેથી કરીને આ વનાફ નીકળી જાય. તો આ પ્રક્રિયા એટલે કે 2FeO એનું જ્યારે રિડક્શન થાય છે અને જે મેટલ મળે છે ત્યારે જો એના ડેલ્ટા જીનું મૂલ્યની વાત કરવામાં આવે અને જ્યારે કાર્બન છે એમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે, એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે ત્યારે ડેલ્ટા જીના મૂલ્યની વાત કરવામાં આવે. જો આ પ્રેક્ટિકલી ડેટા છે, ખાસ કે જ્યારે આયન ઓક્સાઇડ હોય 2 મોલ હોય એનો ઉપયોગ કરી અને એમાંથી 2 મોલ તમને Fe મળે ત્યારે ડેલ્ટા જીનું જે મૂલ્ય છે એ પ્લસ 341 કિલો જૂલ પર મોલ હોય છે. ખાસ યાદ રાખજો કેટલું હોય છે, પ્લસ 341 કિલો જૂલ પર મોલ હોય છે. જ્યારે કાર્બન અને ઓક્સિજન જોડે કાર્બન મોનોક્સાઇડ બનાવે ત્યારે એનું ડેલ્ટા જીનું મૂલ્ય હોય છે એ માઇનસ 447 કિલો જૂલ પર મોલ હોય છે. આ પ્રેક્ટિકલી ડેટા છે. હવે આપણે શું કરીએ છીએ કે આપણે અહીંયા શું કરીએ છીએ કે આ પ્રક્રિયા કરવા માટે આપણી પાસે જે ઓક્સાઇડ છે એની સાથે કોકને અંદર ઉમેરીએ છીએ. તો કોક શા માટે ઉમેરે કે આ બંને પ્રક્રિયાને મિક્સ કરી દો તો આ બંને પ્રક્રિયા મિક્સ થશે એટલે શું થશે તો કે આ બે તો સામે સામે કેન્સલ થઈ જશે, ઓક્સિજન. તો વધ્યું શું અહીંયા તો કે 2FeO પ્લસ 2C, આમાંથી બનશે શું તો કે 2Fe અને પ્લસ 2CO. હવે જ્યારે બંને જો એક પ્રક્રિયા કરશો તો આ પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ છે, આની અંદર ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ છે, પણ બંનેને આપણે ભેગા કરીએ છીએ, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા બંને ભેગી કરી દઈએ છીએ તો પરિણામી ડેલ્ટા જીનું મૂલ્ય તમે જોશો ને આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. એટલે નેગેટિવ મોટા છે એટલે અહીંથી એમ આવશે અને આ બેનો જો તમે બાદ બાકી કરો તો અહીં કેટલા આવશે 106 કિલો જૂલ પર મોલ. અને પરિણામી તમે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે છે, નેગેટિવ મળે છે. અને નેગેટિવ મળે છે મતલબ કે આ થર્મોડાયનેમિકલી કેવું છે, આ પ્રક્રિયા પોસિબલ છે. અને પોસિબલ છે એટલા માટે આની અંદર આપણે કાર્બન ઉમેરીએ છીએ અને સરળતાથી આનું રિડક્શન કરી શકીએ છીએ. અને આ તો વાત થઈ 2 મોલની. આ જો આપણે બધાની અંદર કેવો છે 2 મોલ, 1 મોલની વાત કરવી હોય તો એટલે કે 1 મોલ માટે વાત કરવી હોય તો 1 મોલ માટે આ બંનેમાંથી 2 આપણે હટાવી દઈએ તો અહીં 2FeO માંથી ખાલી FeO પ્લસ અહીંયા ખાલી C, અહીંયા પ્લસ Fe અને અહીંયા CO. તો આ 2 મોલ માટે 106 કિલો જૂલ પણ મોલ વપરાતું હોય તો 1 મોલ માટે કેટલું વપરાય તો કે 1 મોલ માટે આનાથી અડધું
ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ આનો અડધા કરો એટલે કેટલા થશે 53 કિલો જૂલ પર મોલ અહીંયા ઉપયોગ થાય છે. તો મિત્રો આજે હતું આપણે બંને રીતે આપણે એને સાબિત કરી છે. જે એલિંગામ ડાયાગ્રામ છે એ જ અહીંયા ઉપયોગ થાય છે, પણ બંને રીતે આપણે એ સાબિત કરવાનો છે. તો આ ડાયાગ્રામને તમારે બરોબર આવી જ રીતે યાદ રાખવાનો. મેં તમને જેવી રીતે શીખવાડેલો છે એવી રીતે તમે યાદ રાખશો તો તમને એ સમજવામાં અને યાદ રાખવામાં ખૂબ જ સરળ રહેશે. અને આના માટે તમારે હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર રહેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ લખવાનો છે. એ પ્રશ્ન કંઈક આવી રીતે છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ અહીંયા એવો એક પ્રશ્ન આપેલો છે અને ખૂબ જ IMP છે. એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. હોમવર્કની અંદર આ ક્વેશ્ચન લખવાનો છે, એની અંદર આ એનો આન્સર લખવાનો છે. પ્રશ્ન કંઈક આવી રીતે છે: આયર્નના નિષ્કર્ષણ દરમિયાન થતાં વાત ભઠ્ઠીના જુદા જુદા ઝોનની અંદર, જુદો જુદો ઝોન એટલે આ જુદું જુદું તાપમાન છે એમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની છે અને સાથે આકૃતિ દોરવાની છે. અને એક એક પ્રક્રિયા લખો એનું બધું તમારે લખાણ લખવાનું, કે આને સ્લેગ કહેવાય તો એ પણ તમને યાદ રહેવું જોઈએ. શા માટે આનો ઉપયોગ કરી છે એલિંગામ ડાયાગ્રામનો, શા માટે, તો અહીંયા પણ એ બધી વસ્તુની તમને ખબર હોવી જોઈએ. આને બરોબર રીતે તમારે તૈયાર કરી અને એ તમારી સેટ નોટની અંદર લખવાનું છે. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.